આ કોઈ પિક્ચરની જેલ છે કે પછી વાસ્તવમાં ભાવનગર જિલ્લા જેલ છે તે કહેવું એટલા માટે મુશ્કેલ બન્યું છે કારણ કે અવારનવાર આ ભાવનગર જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ છે તે મળી આવતી હોય છે। ભાવનગરમાંથી ગઈકાલે જ ભાવનગરમાંથી જિલ્લા જેલમાંથી ગઈકાલે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી છે નૈના બારૈયા તેની પાસેથી અંદરથી એક જ સિમ કાર્ડ મળી આવ્યું છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। હાલ અમે ભાવનગર જિલ્લા જેલની બહાર ઊભા છીએ અને કહી રહ્યા છીએ કે આ કોઈ પિક્ચરની જેલ છે કે પછી વાસ્તવમાં ભાવનગરની જિલ્લા જેલ છે તે એટલા માટે કહેવું પડે છે, અતિશોક્તિભર્યું આવે છે વાક્ય છે, પરંતુ એટલા માટે કહેવું પડે છે કે ભાવનગર જિલ્લા જેલમાંથી અવારનવાર પ્રતિબંધિત જે વસ્તુ હોય છે તે મળતી આવતી હોય છે। જો ગઈકાલની જ વાત કરવામાં આવે તો મહિલાની જે બેરેક આવેલી છે તેમાં બેરેક નંબર 2 માંથી જિલ્લા જેલર જે છે તેણે જે છે સવારના સુમારે રેડ પાડી હતી, એટલે કે ઝડપી કરી હતી। ત્યારે જિલ્લા જેલમાં કાચા કામના તે કેદી તરીકે રહેલા અને સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી નૈના નાનજીભાઈ બારૈયા પાસેથી તેનો થેલો ચેક કરવામાં આવતી એક વીઆઈ કંપનીનું મોબાઈલનું સિમ કાર્ડ મળી આવ્યું હતું, જેને લઈને જેલ પ્રશાસન ઉપર પણ અનેક પ્રશ્નો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે અવારનવાર જેલમાંથી જે પ્રતિબંધિત વસ્તુ હોય છે તે મળી આવતી હોય છે। હજી થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો જિલ્લા જેલમાંથી કોઈ વિષમે દડો ફેંક્યો હતો અને તેમાંથી તમાકુ સહિતની વસ્તુઓ મળી હતી। તે પહેલા જિલ્લા જેલમાંથી મોબાઈલ મળી આવ્યા હતા અને તે પહેલા પણ અનેક મોબાઈલ છે તે આ જિલ્લા જેલમાંથી છે તે તપાસ કરતા ઝડપી દરમિયાન મળી આવ્યા હતા, જેને લઈને અવારનવાર ભાવનગર જિલ્લા જેલ ઉપર પ્રશ્નો છે તે ઉપસ્થિત થતા હોય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ગઈકાલની જે વાત છે, ગઈકાલે જે જિલ્લા જેલમાં જે મહિલાની જે બેરેક આવેલી છે તેમાંથી પણ એક વીઆઈ કંપનીનું જે છે તે સિમ કાર્ડ મળી આવ્યું છે। જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ભાવનગરમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો। તેમાં એટ્રોસિટી કેસનો એક જે ફરાર આરોપી છે પાર્થ ધાંધલિયા, તેને પોલીસ શોધી રહી હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ આરોપી છે તે મળી નતો રહ્યો અને ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે ભાવનગરની 2 મહિલા પોલીસ કર્મચારીઓ છે તે જ આ આરોપીને આશરો આપી રહી છે। એટલે બાતમીના આધારે એસટી સેલના ડીવાયએસપી રીમાબા ઝાલા સહિતના લોકોએ જે બાતમી મળી હતી તે મુજબ જે છે તે રેડ પાડી હતી અને કોન્સ્ટેબલ નૈના બારૈયાના ઘરેથી આરોપી છે તે મળી આવ્યો હતો। ત્યારબાદ આ જે નૈના બારૈયા છે તેની ઉપર ઉપરી 3 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં એક કેસ છે તે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, સાથે જ તેના ઘરમાંથી દારૂની બોટલ મળી આવી હતી, તેની એક ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે જ એક એટ્રોસિટીનો કેસ છે તે પણ કરવામાં આવ્યો હતો। આમ નૈના બારૈયાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। હવે ચોથો કેસ છે તે ભાવનગર જિલ્લા જેલના જેલર છે તેમણે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે। આ જે સિમ કાર્ડ મળી રહ્યું આવી છે તેને લઈને પોલીસે ચક્રો છે તે ગતિમાન કર્યા છે। આ સિમ કાર્ડ છે તેને કોણે આપ્યું હતું, કોના દ્વારા કોની સાથે તેની દ્વારા વાત કરવામાં આવી હતી, સિમ કાર્ડનો અન્ય કોઈ જે જેલર સિમ કાર્ડ છે તેનો અન્ય કોઈ કેદીઓએ ઉપયોગ કર્યો છે કે કેમ, હવે ત્યારે સીડીઆરને તેની તપાસ કરવામાં આવશે ત્યારે સમગ્ર વિગત છે તે બહાર આવી શકે છે। પરંતુ એક વાત ચોક્કસથી કહેવી પડે, જેલર એ હોય કે કોઈ પણ હોય, આજે એવી જેલ છે ભાવનગર જિલ્લા જેલની કે એવું કહેવામાં આવે છે કે પક્ષીને ફરકવું હોય તો પણ મુશ્કેલ પડે છે, પરંતુ આ જિલ્લા જેલ છે તે કોઈ પિક્ચરની જેલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। જેલમાંથી અવારનવાર પ્રતિબંધિત જે વસ્તુઓ છે મળી આવતી હોય છે। જેલની સામેની વાત કરવામાં આવે તો એક દુકાન આવેલી છે, ત્યાંથી પણ લોકો છે તે તમાકુ ખરીદીને જેલમાં અંદર પહોંચાડી રહ્યા છે તેવી પણ એક ચર્ચા છે તે સામે આવી છે। સાથે જ જેલની પાછળનો જે એક ભાગ છે ત્યાં પણ એક ચાની કીટલી આવે છે, ત્યાંથી બધા સેટિંગ છે તે જેલમાં અંદર મોકલવા માટેના થતા હોય છે તેવી પણ એક ચર્ચા એ ચગડોળ જગાડી છે। જોવું રહ્યું જે જેલના ડીજી છે તે આ મામલે હવે ભાવનગર જિલ્લા જેલના જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે તે કોઈ આ બાબતમાં સંડોવાયેલા છે કે કેમ તે તો હવે જ્યારે તપાસ કરશે ત્યારે જ સામે આવશે। પરંતુ જિલ્લા જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ છે નૈના બારૈયા, તેની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। આગામી તારીખ 19ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેના જામીન મૂકવામાં આવ્યા છે, તેની સુનાવણી છે તે થવા જઈ રહી છે। 2 મહિલા જે કોન્સ્ટેબલ છે સસ્પેન્ડેડ ઉષા જાની તેમજ નૈના બારૈયા બંનેની જામીન અરજી છે તે 19 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં થવા જઈ રહી છે। જોવું રહ્યું 19 તારીખના રોજ હવે શું ચુકાદો આવે છે અને ભાવનગર જિલ્લા જેલમાં ચાલતી જે આ ગેરપ્રવૃત્તિઓ છે તે ક્યારે અટકવાનું નામ લે છે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।